નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 માં આપણે ગુજરાતી વિષયમાં નરસિંહ મહેતાના પદ આપેલું છે પ્રથમ, તેના વિશે આપણે ભણીશું કે જે પદનું નામ છે અખિલ બ્રહ્માંડમાં. નરસિંહ મહેતા વિશે તો આપણે ધોરણ 5, 6, 7, 8, 9, 10 સુધી ભણી જ ગયેલા હોઈશું. તો નરસિંહ મહેતાએ ખૂબ જ સારા એવા કાવ્યોની, પદોની, પ્રભાતિયાઓની રચના કરેલી છે. અને નરસિંહ મહેતાના આપણે જોડણા છંદમાં જે પ્રભાતિયા છે જે ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં જાગોને જાદવા, જળકમળ છાડી જાનેવાલા, એવા બધા પ્રભાતિયા કે જે ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ સારી એવી રચના કરેલી છે. નરસિંહ મહેતા એક એવા ભક્ત હતા કે જેમને કૃષ્ણની ભક્તિ દ્વારા એટલા બધા લીન હતા કે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં કે તેમને કૃષ્ણ ભગવાનની ભક્તિને ધ્યાનમાં લઈને ખૂબ જ સારા એવા શાસ્ત્રોનું, સારા એવા કાવ્યોનું, ગ્રંથોનું બહુ સરસ નિર્માણ કર્યું છે કે જે આપણે આપણા પુસ્તકોમાં પણ નરસિંહ મહેતાનું ભક્તિ કાવ્યો આપેલા છે. તો તેમાં આપણે આ પદો વિશે જાણીશું. નરસિંહ મહેતા કે જે ઈસવીસન 15માં જન્મ થઈ ગયેલો છે, કે જેમનું જન્મસ્થળ ભાવનગર જિલ્લાના તળાજા ગામે છે. તેમનું કર્મભૂમિ છે જૂનાગઢ. નરસિંહ મહેતા કે જેમનું કર્મમાં તેમની આખી જિંદગી ભક્તિમાં જ વિતાવી છે, કે જે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા ખૂબ જ સારી એવી રચનાઓ કરી છે. તેમાંથી આપણે આજે અખિલ બ્રહ્માંડમાં પદ વિશેની સમજૂતી લઈશું. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાષે. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતાએ ભગવાનને, શ્રી હરિને કહ્યું છે કે ભગવાન કે જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તે આ સૃષ્ટિના કણે કણમાં વસે છે. જેમ કે આ પ્રકૃતિ, પાણી, હવા, નદી, દરિયા, રેતી, ભૂમિ, પહાડો, જેમાં પ્રકૃતિનું સર્જન થયું છે, તેમાં હરેક જગ્યાએ પ્રભુ ભગવાનનો વાસ થાય છે. દેહમાં દેવ તું, આ જે સૃષ્ટિમાં અનંત જીવોએ જન્મ લીધો છે, જેવો કે જીવજંતુઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, તે બધાનો કણે કણમાં ભગવાનનો વાસ થાય છે. તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ સૃષ્ટિમાં હરેક જગ્યાએ ભગવાનનો વાસ થાય છે અને તે દ્વારા આપણે આ સૃષ્ટિમાંથી જે પણ કંઈ જ્ઞાન મેળવીએ છીએ, વર્ષોથી આવા મોટા વર્ષોથી શાસ્ત્રો રચાતા આવ્યા છે, જેવા કે વેદ વ્યાસ મહાભારત રચી છે, વાલ્મીકીએ રામાયણ, એવા અનંત મોટા શાસ્ત્રો થઈ ગયા જે આપણા ભારતમાં. તેના વિશે નરસિંહ મહેતાએ ખૂબ જ એવી સારી વાત કરી છે, પણ જે શાસ્ત્રો દ્વારા નહીં પણ ભક્તિ દ્વારા વાત કરી છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. નરસિંહ મહેતા કહે છે કે પવનમાં પણ ભગવાનનો વાસ થાય છે, પાણીમાં પણ ભગવાનનો વાસ થાય છે, આ ધરતીમાં પણ, પૃથ્વી જેના ઉપર આપણું આ બધું આટલી મોટી દુનિયાનું સર્જન થયું છે, આપણે બધા રહીએ છીએ, એ ભૂમિ તું. ભૂધરા, ભૂધરાનો અર્થ થાય છે ભૂમિને ધારણ કરનાર. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આપણે પૃથ્વી પર જોઈએ છીએ કે આ પ્રકૃતિ જે બહુ ખૂબ જ રળિયામણી દેખાય છે, ફૂલ, છોડ, વૃક્ષો, કે જે ખૂબ જ જંગલો, આ બધામાં પણ ભગવાનનો વાસ થાય છે એવું નરસિંહ મહેતા કહે છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતા કહે છે કે સૃષ્ટિના અનેક વસ્તુઓમાં, અનેક કણકણમાં ભગવાન વાસ કરે છે અને જેને આપણે શિવ તરીકે પૂજન કરતા હોય છે. આપણા ભારતની અંદર તો ભક્તિવાળો દેશ છે, તો આપણે જોયું છે કે ઠેર ઠેર જગ્યાએ મંદિરો જોવા મળે છે, જેવા કે ભોલેનાથના, કૃષ્ણ ભગવાનના, અંબે માતાના. આપણા અંબાજીમાં પણ અંબે માતાનું મંદિર છે. આવી રીતે દરેક જગ્યાએ જે આપણે ભગવાનોના મંદિર જોઈએ છીએ, તો આમાં આપણને શિવ થકી જીવ થયો એ જ આશે. આ બધી જે પ્રકૃતિમાં ભગવાન વસેલો હોય છે, શિવ તરીકે, કૃષ્ણ તરીકે. આગળ આપણે જોઈએ, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાથ દે. કનક કુંડળ વિશે
વિશે ભેદ ન હોય. વેદો શાસ્ત્રોમાં તો ખૂબ જ વેદની ભાષામાં મોટા મોટા મુનિઓએ વર્ણન કરેલું હોય છે, પણ નરસિંહ મહેતાએ આ બધા વેદોને એક ભક્તિમાં રસ લઈ, ભક્તિમાં વિલીન થઈને આપણને એક સરળ ભાષામાં આ બધી પ્રકૃતિનું જ્ઞાન આપ્યું છે કે પૃથ્વી લોકમાં જે આટલું મોટું સર્જન થાય છે, આટલા કરોડો અબજોમાં મનુષ્ય, પશુ પક્ષીઓ, જીવાત જન્મ લે છે, મૃત્યુ પામે છે, જેમનું આ જન્મ મરણનું ચાલ્યા કરે છે, એના વિશે ખૂબ જ એવી સારી વાત સમજાવી છે. અને આ સૃષ્ટિમાં જન્મ લીધા પછી જે ભક્તિથી જે માણસ જીવે છે તેની આ ધરતી પરનું જીવન ધન્ય થઈ જાય છે, તેવી ખૂબ જ સરસ સમજ આપી છે. કનક કુંડળ વિશે ભેદ ના હોય. સોનામાંથી અનેક ઘરેણાં બનતા હોય છે, જેમ કે કાનમાં પહેરવાના ઘરેણાં, હાથમાં પહેરવાની બંગડી, પગમાં પહેરવાની ઝાંઝરી, પણ છેવટે આ બધું ઘરેણાં તો ઘરેણાં જ, અને જે બધા બને છે સોનામાંથી. એવી રીતે ભગવાન કહે છે કે ભગવાન અલગ અલગ રૂપે આપણે પૂજતા હોઈએ છીએ, પણ છેવટે તો ભગવાન તો એક જ છે. માટે ભગવાન નરસિંહ મહેતાએ ફક્ત એક જ ભગવાન છે કે જેના દ્વારા આખી સૃષ્ટિનું સર્જન થયું છે, એવી સમજ આપી છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ. નરસિંહ મહેતા કહે છે કે એક જ સોનામાંથી આપણે અનંત પ્રકારના ઘરેણાં બનાવીએ છીએ, કે જેના અલગ અલગ ઘાટ આપીને, એનો અલગ અલગ આકાર આપીને સરસ એવું અલગ અલગ ઘરેણાં આપણે જોયા છે કે સ્ત્રીઓ અલગ અલગ ઘરેણાં પહેરે છે, જેમ કે કાનમાં પહેરવાની બુટ્ટી, નથણી. હા, તો આ બધાને જે અલગ અલગ નામ આપે છે આપણે એના નામથી જાણીએ છીએ. એવી રીતે આ સૃષ્ટિમાં એક જ ભગવાન, એક જ તત્વથી આખી આ સૃષ્ટિનું સર્જન થયું છે, પણ આપણે બધા માણસો અહીંયા જન્મ્યા પછી અલગ અલગ ધર્મ, જ્ઞાતિવાદ, પક્ષપાત, આવું બધું વિચારસરણીથી આપણે ભગવાનને અલગ અલગ રીતે ભેદભાવ રાખીએ છીએ, અલગ અલગ રીતે ભગવાનના પૂજન કરતા હોઈએ છીએ. મુસ્લિમ લોકો દરગાહમાં પૂજા કરતા હોય છે, હિન્દુ લોકો મંદિરમાં, ક્રિશ્ચિયન ચર્ચમાં. આવી રીતે આપણે ભગવાનને પૃથ્વી લોકમાં જન્મ્યા પછી ખૂબ જ અલગ અલગ રીતે વિભાજન કરીએ છીએ. તો નરસિંહ મહેતા કહે છે કે છેવટે આ તો એકના એક જ છે. ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, જેને જે ગમે તેને પૂછે. શાસ્ત્રોમાં જે મોટા મોટા મુનિઓ થઈ ગયા તેમને અલગ અલગ એવા શાસ્ત્રોમાં અલગ અલગ રીતે વર્ણન કરેલું છે. શાસ્ત્રોની ભાષામાં ખૂબ જ ઉચ્ચ કોટીનું જ્ઞાન આપેલું હોય છે, માટે ઘણા લોકો શાસ્ત્રોના ધ્યાને દોરાતા હોય છે અને તે લોકો અલગ અલગ વાત સમજણ મૂકતા હોય છે. પણ નરસિંહ મહેતા કહે છે કે જે દિલની ભક્તિથી, સાચી ભક્તિથી, મનના હૃદયના કોમળ મનથી, સરળતાથી જે ભગવાનને પૂજે છે એ જ ખરો ભક્ત છે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ. આપણે આપણા મનમાં મનમાં માની લઈએ, આપણા દિલથી, આપણા હૃદયની ભાવનાથી કે આ સૃષ્ટિમાં જન્મ્યા પછી અમુક લોકો જોતા હોઈએ છીએ આપણે કે પૈસાથી ઘમંડ કરવા લાગે છે. અમુકનો સ્વભાવ જ એવો હોય છે કે તે વાતમાં ક્રોધ કરતા હોય છે. તો નરસિંહ મહેતા કહે છે કે આ સૃષ્ટિમાં જન્મ્યા પછી આ બધી જે મોહમાયામાં ફસાયા વગર જિંદગીમાં ભક્તિથી જ આ ભાવ આપણે પાર કરી શકીએ છીએ. મીન્સ કે આપણો આ જન્મ લીધા પછી આ જન્મ ખૂબ જ સારી રીતે વિતાઈ શકીએ, એવું વાત કરવામાં આવી છે. આ સૃષ્ટિમાં ફક્ત એક સત્ય છે કે જેના ઉપર આ સૃષ્ટિનું સર્જન થયું છે. તો આપણે ખરાબ રસ્તે દોરાયા વગર, યા કોઈક મોટા ગ્રંથોમાં અમુક એવી સમજણ આપેલી હોય છે કે જે આપણને ખરાબ રસ્તે દોરતા હોય છે. તો આપણે સારા એવા સત્યના માર્ગે જઈએ કે જે ભક્તિનો માર્ગ હોય, ખોટો માર્ગ ના હોય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ ભાષે. નરસિંહ મહેતા કહે છે કે આ જે વૃક્ષોમાં પણ ભગવાન વસેલો છે અને બીજમાં પણ. આપણે જોયું છે કે બીજમાંથી વૃક્ષ બનતું હોય છે, અને વૃક્ષ ઉપર જે ફળ લાગે છે એમાંથી બીજ ઉત્પન્ન થાય છે, એ પાછા જમીન ઉપર પડે છે ને એમાંથી પણ ફરીથી પાછું વૃક્ષ બને છે. એટલે આ સૃષ્ટિની રચના પણ એમ જ છે. જન્મ થાય, જન્મ થયા પછી આપણે નાના બાળક આપણે જન્મીએ છીએ તો ધીરે ધીરે નાના બાળકના રૂપમાં હોઈએ છીએ. પછી જુવાનીમાં
કિશોરાવસ્થામાં આવીએ છીએ, પછી જુવાનીમાં આવીએ છીએ, પછી એમ કરતાં કરતાં આપણે ધીરે ધીરે વૃદ્ધાવસ્થામાં જતા પછી આપણે અમુક સમય પછી આપણી જિંદગીનો અંત આવે છે અને આપણે મૃત્યુ પામીએ છીએ. તો ફરીથી આ સૃષ્ટિનું એવી રીતે નિરંતર આ સૃષ્ટિનો ચાલ્યા કરે છે નિત્યક્રમ, જન્મ મરણ. એવી રીતે નરસિંહ મહેતા કહે છે કે જેમ વૃક્ષમાંથી ફળ થઈને બીજ થાય છે અને ફરીથી ઉત્પન્ન થાય છે, વૃક્ષ ઉછેર થાય છે, એવી રીતે જ આપણી આ જિંદગી છે. ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. તો નરસિંહ મહેતા કહે છે કે આ જિંદગીને આપણે એટલી સરસ રીતે પ્રેમાળ રીતે જીવીએ કે આપણને બધા યાદ કરે, એવું કંઈ ખોટું ના કરીએ કે જેનાથી આપણને કોઈ યાદ પણ ના કરે. આ જિંદગી મનુષ્ય અવતારે ખૂબ જ સારામાં સારો અવતાર છે. આપણે જોયું છે કે પ્રાણીઓ, પશુ પક્ષીઓ એ પણ એક જન્મ લે છે, એમનામાં પણ જીવ હોય છે, પણ મનુષ્ય અવતાર જેવી જીવન હોતું નથી. મનુષ્ય અવતારે ખૂબ જ સારામાં સારી જીવન હોય છે, તો એને વેડફાઈએ નહીં, ખૂબ જ સારી રીતે જીવીએ. નરસિંહ મહેતાએ તો કૃષ્ણ ભગવાનની ભક્તિ દ્વારા એમનો જિંદગી યુગો સુધી આપણે જોયું ને, હજી પણ આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે આ નરસિંહ મહેતાનું અખિલ બ્રહ્માંડમાં પદ વિશે મેં તમને સમજૂતી આપી, તેને ફરીથી તમે ઘરે રિવિઝન કરીને તેમાં કંઈ સમજણ ના પડે તો મને ધ્યાન દોરવું. હવે હું તમને આ નરસિંહ મહેતાના જે શબ્દ સમજૂતી છે તેને ફરીથી સમજાવી દઉં. શબ્દ સમજૂતી અખિલનો શબ્દ સમજૂતી થાય છે આખું સમસ્ત, જુજવે રૂપેનો શબ્દ સમજૂતી થાય છે જુદા જુદા સ્વરૂપે, અનંતનો સમજૂતી થાય છે જેનો અંત નથી તેવું ભૂધરાનું શબ્દ સમજૂતી થાય છે ભૂમિને ધારણ કરનાર, સ્મૃતિનું થાય છે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું વેદ. સ્મૃતિનું શબ્દ સમજૂતી થાય છે, યાદ રાખવું પણ અહીં પદમાં આપેલું છે, વેદ પછીના ધર્મશાસ્ત્ર. કુંડળનો શબ્દ સમજૂતી થાય કાનમાં પહેરવાનું એક ઘરેણું. પટાંતરનો શબ્દ સમજૂતી થાય છે અંતરપટ પડદો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ શબ્દ સમજૂતી આપી. હવે આપણા પદની પુસ્તકની અંદર જે અખિલ બ્રહ્માંડમાં પદ આપ્યું છે તેના પદ પછી નીચે સ્વાધ્યાય કાર્ય આપેલું છે, તો તમે અહીં સ્વાધ્યાયના પ્રશ્નો ઘરેથી લખવા. નમસ્તે.